એલા વિપલા તું કઈ આવીશું ધાબા પર કાનો મત્ર બાંધી એટલે બધું કમ્પ્લીટ કરી લીધું છે મેં આઈને એટલે કઈ પતંગ ચગાવવાની મજા આવતી વાગી ગયા અમે 2:30 વાગવા હમણાં ખેર પૂરી થઈ જાય ઉત્તરાયણ હમણાં પૂરી થઈ જાય હાલ નહીં તું ખાય કા ઝડપથી તારી વાત જ આ હોય અને ઓલો ફિરકો હોય ને મોટો લેતો આવી જાય કેમ કે અહીંયા છે મોટા મોટા બધા એવી કારીગરો આપણી પતંગો નહીં હાલે નકર ઓલો લીધો તો લેતો આવી જાય એ હારું હમણાં આવું છું કાનો માત્ર બધું કમ્પ્લીટ કરીને બાંધી રાખજો એટલે હું હમણાં આવી ગયો બરોબર અત્યારે હું રાજકોટ છું રાજકોટ આવું વાર લાગે ને અડધો કલાક પોણો કલાક વહી જાય બરોબર એટલે આવું ને એટલે આપણે છે ને ચાલુ કરી દે ફટાફટ કમ્પ્લીટ રીતે બધું ઓકે હારું તો ફટાફટ તું આય નકર હમણાં ખેર વહી જાય તો કાંઈ મજા નહીં આવે ભાઈ ચગાવવાની પતંગ ચગાવવાની આમ ધબધબાટી બોલાવે છોકરા ઉપર ધાબા ઉપર ચડી ગયા છે મેળી ઉપર બધે અને ટેપની બહારાટી બોલે છે અહીંયા મારો જીવ જાય છે તું હાલ નહીં કાંઈ કાંઈ નહીં આવે તો હું એકલો ઉપર હમણાં ચડીને ચગાવવા મળીને તારી વાત નહીં જોઉં કઈ શિવણી દોરો માત્ર ઘણો પીડો તારી ફિરકાની કઈ જીવ નથી મારી શિવણી દોરો છે નાના હતા તે શિવણી દોરે જ અમે પતંગો ચગાવતા અને ઓલી પતંગો ઓલી બનાવતા ખબર ભૂંગરાની કોથળીને ઓલી આવતી ને પ્લાસ્ટિકનું ભૂંગરાની કોથળી આવતી ને આસો કાગળ એની પતંગો સગાઈને સગાવતા મજા આવતી બનાવીને બધું અહીંયા આવડે છે તારી કઈ જરૂર નથી અમારે બરાબર છે એ હારું હમણાં આવું છું નાના રાજકોટ નથી ગામમાં છું હમણાં આવું છું ગાય એવું કઈ ન કરતા ભાઈ હમણાં આપણે આવીને બે સગાવી બરાબર હા ફોનમાં ખોટું બોલે છે આપણે ખોટું બોલાય એટલે ફટાફટ હાસું બોલી ગયો